હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. જો વાગ્યા છે 11:30 અને મમ્મી ઈમાનીને યામીને લઈને બહાર ગયા છે અને આવી ગયા. જો યામી બેનને છી લાગી ગઈ, પાછા આવી ગયા અને રસોડામાં જો આજે હેલ્પમાં હે બેન. લોટ બાંધી દીધો અને એ રસોઈ કરે અને હું હવે ડાયમંડનું કામ ચાલુ કરું. જો મસ્ત આજ વખતે ઝુમર આવ્યા છે, બતાવું. હજી ડાયમંડ ચોંટાડવાના તો બાકી છે. જો અહીંયા વચ્ચે લગાવવાના છે. તો હાલો હવે કામ કરી લઈએ. યામી બેન થોડું કામ પતાવી દે. જો ટિંડોરા બટેકાનું શાક, રોટલી ને મરચાંનો લોટવાળો સંભારો. એટલે બેસી ગયા જમવા. જો એક મોબાઈલમાં બે જોવે, બેમાંથી એક મોબાઈલ વગર ગળે નથી ઉતરતું. મારી યામીને થાવ નહીં ઉતરે. જો યામી લુખું શાક ન કવાય, રોટલી આરે ખા. જો યામીના નાટક જોવો. ધરાર હિમાનીને જ હિચકાવે, બા હિચાવે નહીં, હિમાની હિચાવે. યામી કોણ હિચાવે હે તને? લઈ તો હતાઈ ગઈ. લે લે હિમાની હિચાવે. એને હિમાની નામ ભૂલાઈ જઈશ, દીવું યાદ આવે. હિમાનીએ સાડી પહેરી ખીજાય એ પાછી ચોખ્ખી. એમ ન કરાય, એ હિચકાવે જ છે તને. પડી જાસ તો હોઈ જા. હિમાની સાડી કેવી, કોકને એમ થાય સ્કર્ટ પહેર્યું. તો જો 6 વાગ્યા ને રસોડામાં તૈયારી થઈ છે ટિફિનની બધી. શું બનાવ્યું? બફાર. ઓહો, ચા બની ગઈ? બની ગઈ, ભરાઈ ગઈ. શાકે ભરવું, ભાત ખાય એટલે હમણાં ભાતે ભરશે. બારે જાશ? બારે જાવ તમારે આવું? મારે કામે જાઉં છું. મેં મારું કામ કરી નાખ્યું, પૂરું કરી નાખ્યું. બે વારનું કામ પૂરું કરી નાખ્યું. કયું કામ? ક્યારે? હા કાલે હે ને ખબર લઈ પાછો બપોરે 2 વાગે ફોન આવ્યો કે હજી એક ડબલું લઈ જાવ ને. કે ઉતાવળ નથી કર, ખાઈ છે તે ફોન ચાલશે. હા કહેવાય બીજું જબલું લઈ જાવ, પણ એના 4 પૈસાના 8 પૈસા થાય. હા, મને કઈ પૈસા દીધા? એ તો તેથી તો નાનું કામ હતું ને. મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ તું તો. એ ગાંડી એમ ન કરાય. તો જો ટિફિન ભરાય. હવે એને ટિફિન ભરવા દો. મારે હજી નવાનું બાકી નાઈ લઉં, થાકી બનાવી લઉં, ત્યાં હાથ વળી જાય તો વાગ્યા પછી કામ ધંધા ભેગા થઈ જાય. જો યામી બેન, જો યામી બેન જાય છે બાપા. હા યામી, ઘરે જવાનું. તો ક્યાં જવાય? હવે જવાનું. હે હા. ઘરે નહીં જવાનું. નીચે ઉતરવું હે? હા. ઉભેર ઉતારો. થાકી ગઈ છું. થાકી જઈશું. તો જો મેં આવ્યા હી બાર. બેન આવી છે મારી રોકાવા એના રિલેટિવના ઘરે. એને જોયું નહોતું એટલે મને કે હાલ મારે ભેગી છે. તો સારું હાલો. આમ આવજે, ગાડી આવે છે. જો પહોંચવા આવ્યા. હવે ચાય બાર. જો ઘરે આવી ગયા અને આવીને બનાવી હતી ભજીયા. અને ભજીયા જો આ રીતના હે, બટેકા પૂરી. આમાં વચ્ચે લસણવાળો મસાલો ભરી અને કરવાની હોય. એટલે હજી આટલી થઈ ગઈ અને આ બીજી હજી એક ઘાણું આપણે બનાવવા નાખ્યો છે. તો હવે ભજીયા બનાવી અને ભજીયા જોહે એટલે મીરા દીદી મોઢામાં પાણી આવશે. એને ભજીયા બહુ ભાવે. હજી હમણાં જ યાદ કર્યા હતા. તો કાંઈ નહીં, હાલો હવે ભજીયા બનાવી નાખી. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. અને જો આજે વાગ્યા છે હજી 5:15 અને નાહી ધોઈને રેડી થઈ ગયા. હવે તૈયાર જ થવાનું છે, કારણ કે આજે મેરેજમાં જવાનું છે અને જવાનું છે જામજોધપુર, એટલે થોડુંક દૂર થાય. તો કંઈક 7:15ની ટ્રેન છે, ટ્રેનમાં જવાના. એ બહુ દૂર થાય ને એટલે કીધું ટ્રેનમાં જ વયા જાય એટલે સારું પડે. ને બસ પછી ટાઈમે પહોંચાડે ન પહોંચાડે એટલે કીધું હોય ને ટ્રેનમાં જ જાય આપણે. અને જો તો હવે તૈયાર થઈ જાય. મિહિરે ઉઠી ગયા છે અને યામી જો સવારમાં તૈયાર થઈ ગઈ છે. હજી ખાલી માથું ઓળાવવાનું બાકી છે.
એને ઉઠાડીને રાતે જ નવડાવી દીધી. તો અત્યારે કીધું એને નવડાવી નહીં, પછી આવીને પાછા રાતે નવડાવી દેશું. પછી અત્યારમાં એ નાહીને પછી થોડીક વાર જીદે ચડી જાય. એ નાહીને એટલે એને પાછું હુવા જોઈએ. એટલે કીધું હે ને એને રાતે જ સરખી નવડાવીને સુવડાવી દીધી હતી. તો ઉઠતા વેત એને કપડાં પહેરાવી દીધા, હાથ પગ ધોઈને, અને હવે માથું ઓળવાનું હે. પણ એને માથું જવા ટાઈમે ગમે ત્યાં હાથમાં ચોટલી કાઢીને દઈ દઈએ, આપણને ખબર ન હોય. એટલે કીધું એને હે ને જવા ટાઈમે રેડી કરશું. હવે હું રેડી થઈ જાઉં ને મિહિર ગયા હે રેડી થવા, એ નાવા ગયા હે, એ નાહી લે ત્યાં હું રેડી થઈ જાઉં. કાંઈ નહીં, હાલો હવે મળીએ રેલવે સ્ટેશન જઈને ડાયરેક્ટ. યામી તો યામી બેન ઉઠીને આવ્યા ને વાળ વિખાઈ ગયા મારા દીકરાને. આજ નવું વાવા કર્યું હતું ને એટલે આમી ચોટી ન વાવી. આમ તો જો હાઈ કરતો વાવા તો બતાવતા ને. કેમ શું કે છુપ છુપ કરીને જવાની છે? હા પપ્પા આવે. પપ્પા જો મિહિર ગયા છે આમ સામે પાર્કિંગ છે ને એમાં ગાડી મૂકવા. અહીંયા રેલવે સ્ટેશને તો પહોંચી ગયા છે. અંદર જઈએ આવે પછી જો મેં કંઈક આવી સાડી પહેરી છે, આખો લુક બતાવીશ પછી. અત્યારે ફોન મિહિર ગયા છે પાર્કિંગમાં ગાડી મૂકવા, કારણ કે સાંજે અમે પાછા આવી જવાના છીએ. એટલે પાછા ગાડી લઈને ઘરે વયા જાય. અને સવારમાં 6 વાગ્યામાં તો રિક્ષા ગોતવી અઘરી પડે, એટલે કીધું ગાડી લઈને જ જાય. તો જો એને હાલ્યા ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. હવે જાય. ક્યાં પપ્પા? ક્યાં પપ્પા? આયા અંદર જાઉં, અહીંથી જવાનું. જો ફાઇનલી ટિકિટ લઈ લીધી. અને આ ચંપાબેન જો એની ટ્રેનની ઉતાવળ, સીધી ટ્રેન આવે. કેવી રાહ જોવે. શું કરે છે યામી? મહેંદી હે? કોને કરી દીધી? બિચારી વાળ કેવા વિખાઈ. હવે કલાકની વાર છે, હવે રાહ જોઈ ટ્રેનની, બીજું કાંઈ નહીં થાય. ઉતરી ગયા જામજોધપુરના રેલવે સ્ટેશને અને પાછું રિટર્ન થવાનું. એટલે મિહિર જોવો અહીંયા રિટર્ન ટિકિટ લે, અત્યારથી લઈ લે ને એટલે આવીને કેટલા વાગ્યાની ટ્રેન છે એ ખબર પડે, અને આવીને પછી જવાની કેટલા વાગે આવવાનું એ પાછી ખબર પડે. તો જગ્યા મળી ગઈ હતી, કારણ કે પહેલી વાર લોકલમાં આવ્યા, બાકી તો અમે રિઝર્વેશન કરાવીને જ આવી. અને આ બેન તો જો સૂઈ ગયા હતા. સૂઈ ગઈ હતી. હાથમાં ના પપ્પાને દઈ દઉં તો દઈ દો તો હું મૂકીશ તો મારી ક્યાં લે ગાડી
બાબા જઈએ લગ્નમાં જઈએ આલે આલે લગન પતાવીને જેવો આવી ગયા છે પાછા સ્ટેશને ઘરે જવા હતું દેખાતું જોઈશે આ બાર જો બંધાય ઘરે જઈને તો નાવાની જ ઈચ્છા થાય નહીં ઘરે જઈને નાહું કિલો ગરમી થાય યામી બેન નાઇટ ડ્રેસ તો નહીં પણ શું કપડામાં વિચારીને બહુ ગરમી થતી હતી સોડા જ કરે છે ન કરું થોડીક વાર શું પીશ આમી અને આમ જો સવારમાં મેં વાર સ્ટ્રેટ કર્યા કોઈ વાર સ્ટ્રેટ બુટ પીલાનો ના બુટ સોડા પી લે પેલા બુટ પીલા બુટ ઢોળતી નહીં સોડા લાવ પકડી રાખો ન થાતું કેવો તડકો લાગે વાત જવા દે શરીર આમ મોઢું તો આગ આગળ ન હોય એવું જ લાગે મારો રૂમાલ આખો ધૂળવાળો ભરાઈ બીજું ગયો આપું બે હે બીજો લાય આ જો રાજકોટ આવીને કેવા ધંધા ચાલુ કરી દીધા રાજકોટ પોગી ગયા ભક્તિનગર સર તો જુઓ મેરેજમાંથી તો અમે 7:30 આવી ગયા હતા 7:30 પણ એમાં થયું એવું કે અમે રેલવે સ્ટેશને ઉતર્યા ને પછી ઉતરીને અમે ઘરે જ્યારે આવતા હતા ને તો રસ્તામાંથી અમે નાસ્તો લેતા આવ્યા અને અમને ખબર નહોતી ફોન કાંઈ ઘરે કર્યો નહીં કીધું એમ જ લઈ જાય એમને એમ જ તો અમે લઈ આવ્યા ઘૂઘરા અને પપ્પા લઈ આવ્યા હતા ઘરે વડાપાઉં તો 7:30 અમે ઘરે પહોંચ્યા નાસ્તો કર્યો તો કાંઈ ભૂખ હતી નહીં અને પપ્પાએ નાસ્તો નહોતો કર્યો એને ખાલી એક વડાપાઉં જ ખાધું હતું તો એને શાક ને રોટલા બનાવી દીધા બાજરાના મમ્મીને ખાવું નહોતું અને મેન મિહિરે ઘૂઘરા ખાધા હતા તો અમારે જમવું નહોતું તો યામીને ચિપ્સ બનાવી દીધી પપ્પાને બનાવી દીધા તો કેવું ટમેટાનું શાક ને બાજરાના રોટલા એટલે રસોઈ કરી અને પછી જમીને ઉપર આવ્યા હવે હે ને નાવાનું હજી બાકી છે હવે નાઈ લઈ કારણ કે ગરમી એટલી હતી ને એમાં ઉપરથી આજે સાડી પહેરી હતી એટલે એટલો કંટાળો આવી ગયો એમ છેલ્લે તો બહુ કંટાળો આવી ગયો એમ થયું કે આજ કરતાં તમે પહેરી લીધી હોત ને તો સારું હતું બહુ કંટાળો ગરમી હતી ને એના હિસાબે બહુ કંટાળો આવ્યો ને હવે યામીબેનને તો રેડી થઈ ગયા છે એને હવે હુડાવાના છે ને ફોન એ નથી પકડાતો જો હાથ દુખે અને ગળદી ટ્રેનમાં ગળદી એટલી હતી કે વાત જવા દો બહુ ગળદી હતી ટ્રેનમાં આમ જગ્યા તો મળી ગઈ હતી પણ આમ ગળદી બહુ હતી એમ કાંઈ નહીં હાલો હવે આજનો વ્લોગ તો અહીંયા જ પૂરો કરી નાખી અને હા કાલે એક વ્લોગ નથી આવ્યો કારણ કે આમાં જે વ્લોગ એડ કરીશ ને હું એ વ્લોગ એડ કર્યો ને આગળ જે વ્લોગ એ વ્લોગ હતો ગુરુવારનો જ્યારે મારી બેન રોકાવા આવી હતી ને તે દિવસ ગુરુવારનો વ્લોગ હતો અને કાલે વ્લોગ નથી બનાવ્યો કારણ કે કાલે હે ને એમાં એવું થયું સવારે હજી તો મેં ઘરનું કામ કરવાનું ચાલુ કર્યું ને ત્યાં વાસણ બેઠા બેઠા ધોતી હતી કાંઈ નહોતી કરતી ખબર નહીં કમરમાં શું થયું ઊભું ન રહેવાય એટલી કમર દુખે બહુ કમર દુખે માંડ કરીને અંદર આવી અને પછી થોડુંક ઘરેથી સ્પ્રે ના તે લગાવ્યું કર્યું અને થોડુંક સારું થયું ને પછી દવા લઈ આવ્યા કીધું કાલે મેરેજમાં જવાનું છે એટલે હું ફેર પડી ગયો વાંધો ન આવ્યો થોડીક હેવી પાવરની દવા આપી ને એટલે વાંધો ન આવ્યો
એટલે કાલ આખો દિવસ કાંઈ શૂટ જ નહોતું. સવારથી બપોર તો એટલી કમર દુખતી હતી ને કે વાત જ જવા દો. એટલે બપોર સુધી કાંઈ શૂટ ન થયું અને બપોર પછી મેરેજમાં જવાનું હતું. એટલે એની તૈયારી કરવાની હતી. થોડીક બહાર વસ્તુ લેવા જવાની હતી, પાર્લરમાં જવાનું હતું, એવું બધું કામ હતું. એટલે કાલે કંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો. એટલે ગુરુવારનો વ્લોગ અને શનિવારનો વ્લોગ બે મિક્સ વ્લોગ કરી નાખ્યા. પછી એક દિવસ કાંઈ એટલું થોડુંક વધારે મજા ન રહી ને એમાં, કારણ કે ત્યારની મારી હાલત એવી ખરાબ થઈ ગઈ હતી કે વાત જવા દો. હલાય નહીં, શ્વાસ લઉં ને તોય દુઃખ, એટલો કમરનો દુખાવો થઈ ગયો તો લોકો છે. ગાદીમાં દુખાવો ન થાય એવો દુખાવો અચાનક જ થઈ ગયું. કાંઈ નહોતું નકર મને તો કાંઈ નહીં. હવે હાઈલા રાખે. બીજું હું દવા લીધી એટલે ફેર પડી ગયો, વાંધો ન આવ્યો. હેવી પાવર લઈ લીધા. જો હવે આગળ થશે તો પછી આપણે રિપોર્ટને આ તે કંઈક કરાવશું. બાકી અત્યારે તો કાંઈ વાંધો નથી. હાવ જેવું નોર્મલી હતું ને એવું પહેલાં જેવું હતું એવું જ થઈ ગયું છે. તો કાંઈ નહીં, હાલો હવે નાહી લઈ ને. જે થાકી બહુ ગયા, કારણ સવારે 4 વાગ્યાની ઉઠી હોઉં, 4:15ની, અને આજના 11 વાગી ગયા. હા, કેક છે યામીને ગમે ત્યારે કેક દેખાઈ જાય. જો એનો પિયાનો જે અમે લઈ આવ્યા હતા ને એનું બોક્સ છે ને, એનો શેપ કેક જેવો આવે એ બોક્સને કહેવું કે મમ્મી કેક હાલો કેક આપું. તો કાંઈ નહીં, હાલો આજના બ્લોગને અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.